હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે એકદમ ટેસ્ટી, બિલકુલ લાડી પણ મળે એવી ભેલ ઘરે બનાવીને તૈયાર કરીશું। ફ્રેન્ડ્સ, અત્યારે વેકેશનનો ટાઈમ છે, બાળકોને થોડી વારે ભૂખ જ લાગતી હોય છે, તેમના માટે ઝટપટ તમે આ ભેલ બનાવી શકો છો। તો ચાલો આપણે ભેલ બનાવવાનું શરૂ કરીએ। તો ફ્રેન્ડ્સ, અહીં મેં મમરા લીધેલા છે, તો 2 કપ જેટલા લીધેલા છે અને એને મેં સરસ રીતે શેકીને લીધેલા છે। તો લો ગેસની ફ્લેમ પર આપણે એને શેકી લેવાના છે, સરસ કડક થાય ત્યાં સુધી। પછી એક મીડિયમ સાઇઝના પ્યાજને મેં આ રીતે નાનો ચોપ કરી લીધેલો છે અને એમાંથી અડધાથી ઉપર એડ કર્યો છે, થોડો ગાર્નિશિંગ માટે રહેવા દીધેલું છે। એક ટામેટાને પણ મેં સરસ રીતે ચોપ કરી લીધેલું છે અને એના બી મેં કાઢી નાખેલા, તમે ઈચ્છો તો એને રાખી પણ શકો છો। તો એમાંથી મેં અડધા ટામેટાને અહીં એડ કરેલું છે કટ કરીને, અને અડધું આપણે ગાર્નિશિંગમાં યુઝ કરીશું। તો ફ્રેન્ડ્સ, અત્યારે કેરીની સિઝન ચાલી રહેલી છે, તો કાચી કેરી આપણા સૌના ઘરમાં હોય છે। તો એમાંથી મેં થોડેક પ્રમાણમાં, તમને જે રીતે ખાટું ખાવાનું પસંદ હોય એ રીતે મેં થોડી કટ કરીને કેરી પણ લીધેલી છે અને થોડા આ રીતના બેસનના ગાંઠિયા લીધેલા છે। તો પાતળી સેવ લીધેલી છે મેં, બહુ વધારે જાડા ગાંઠિયા નથી લીધેલા, તો તમે તમારી પસંદ પ્રમાણે લઈ શકો છો। તો એ પણ મેં અડધા કપ જેટલું એડ કરેલું છે। મસાલામાં મેં લાલ મરચું પાવડર એડ કરેલું છે અને સ્વાદ પ્રમાણે કાલા નમક કહે છે ને, એ એડ કરેલું છે, બરાબર। તો એનો ટેસ્ટ બહુ સારો લાગતો હોય છે। એ તમારી પાસે ના હોય તો તમે ખાલી રેગ્યુલર નમકનો પણ ઉપયોગ કરી શકો છો અને રેગ્યુલર મીઠું પણ મેં થોડુંક એડ કરેલું છે। તો ફ્રેન્ડ્સ, કાલા નમક એડ કરવાથી એનો ટેસ્ટ એન્હેન્સ થઈ જાય છે। તમે એની જગ્યાએ સંચર પાવડર પણ એડ કરી શકો છો। અહીં મેં આંબલીની ચટણી લીધેલી છે, તો આંબલીને પાણીમાં પલાળીને એની જે ચટણી, ગોળ આંબલીની ચટણી આપણે બનાવતા હોઈએ છીએ, એ મારી ચેનલ પર પણ એની રેસીપી છે, તો એનો ઉપયોગ કર્યો છે। અને થોડીક ગ્રીન ચટણી એટલે લીલા ધાણા, મરચાં, થોડો લીંબુનો રસ નાખીને મેં પીસી લીધેલું, તો એ ચટણી અહીં એડ કરેલી છે। તો એ બંને ચટણી ફ્રેન્ડ્સ તમે બનાવીને, ગોળ આંબલીની ચટણી તો તમે મહિનાથી પણ વધારે સ્ટોર રાખી શકો છો અને ફ્રીઝરમાં તમે વર્ષ સુધી સ્ટોર કરી શકો છો। તો એક વખત તમે બનાવીને મૂકી દેશો તો આખું વર્ષ ચાલશે। અને આ જે લીલી ચટણી છે તે બનવામાં બિલકુલ ટાઈમ નથી લાગતો। મેં એમાં થોડુંક ફોડીનું પણ લીધેલું હતું અને એને સારી રીતે આ રીતે મિક્સ કરી લીધેલું છે ઝટપટ। અને ફ્રેન્ડ્સ, જો એકદમ ટેસ્ટી અને બજારથી પણ સારી ભેલ ઝટપટ ઘરે બનીને તૈયાર થઈ જાય છે, બિલકુલ વાર નથી લાગતી હોતી। તો તમે આ વેકેશનમાં આ ભેલ બનાવીને જરૂરથી ટ્રાય કરો। તો જુઓ, હું તમને નજીકથી બતાવું છું કેટલી ફાઇન લાગે છે। તો ફ્રેન્ડ્સ, બહુ જ ટેસ્ટી બને છે, તમે જરૂરથી બનાવજો। તમે મારી આ રેસીપી કઈ સિટીમાં અને કયા દેશમાંથી જોઈ રહેલા છો એ પણ મને જણાવજો, તો હું તમારો આભાર વ્યક્ત કરી શકું। અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફ્રેન્ડ્સ, ઉપરથી મેં થોડા જે ડુંગળી અને ટામેટાં રાખેલા હતા એ ગાર્નિશિંગ કરેલું છે એનાથી, એ ઓપ્શનલ છે, અને થોડા સેવથી પણ ગાર્નિશ કરેલું છે, તો એ પણ ઓપ્શનલ છે। ફરી મળીશું નવી રેસીપી સાથે, આવજો।